સૌ પ્રથમ તેલ નાખીશું આપણે. તેલ નાખીને થોડુંક એને તપવા દઈશું. મસાલાનું ડબ્બો. આ કેચ બધા જ મસાલા છે, બટ ડબ્બામાં ફેવરી દે છે આપણા ગુજરાતી મસાલા. જેમ તેમ તેલ તરત થાય એટલે પછી એની અંદર આપણે નાખીશું રાઈ. રાઈને તતડવા દઈશું. એના પછી નાખીશું આપણે ઘી. ઘી નાખીશું અંદર. હવે નાખીશું ઘી. હવે હિંગ નાખીશું. હિંગ નાખી પછી જે આ બધો તજ લવિંગ લસણિયું એ નાખીશું. પછી અંદર આપણે ગ્લાસ પાણી નાખીશું. પછી બીજો ગ્લાસ પાણીનો તૈયાર કરીશું. અને એના પછી અમે નાખીશું શાક, વેજીટેબલ શાક છે. બટાકા છે, રીંગણા છે, चटनी है, ये लहसुन की चटनी है. और उसके बाद डालेंगे लहसुन की लाल चटनी. હવે કરીશું આને થોડું હલાવીશું, મિક્સ કરીશું. એની અંદર પાછું એક ગ્લાસ પાણી નાખીશું. અને નાખ્યા પછી આપણે એનો જે ટિપિકલ મસાલો થાય એ કરીશું આપણે. આ મસાલો કરી હવે આમાં ગરમ મસાલો પણ નાખીશું થોડો, જેથી સ્વાદ આવે. આ છે મીઠું, માપસરનું મીઠું નાખવાનું. અને પાછું થોડું હલાવી દેવા. અને હલાવી પછી આપણે નાખી દઈશું આપણે જે બનાવ્યું છે ખીચડીનું એ બધું અંદર મિક્સ કરી દઈશું. અને હવે પાછું થોડુંક પાણી નાખીને એને હલાવી એને તપવા દઈશું. હવે એને થોડુંક ઉકળવા દઈશું. પછી જેવું થોડુંક ઉકળશે પછી એને કુકરને ઢાંકી દઈશું આપણે. અને પછી એને થોડીક સીટીઓ આવવા દઈશું. અને આ પછી ખીચડી તૈયાર. હવે થોડી વાર માટે ઉકળી રહી છે, પછી તેનું ઢક્કણ રાખીશું. ઓકે, अभी सीटी बज रही है, सीटी वागी रही है.
પછી આપણી ખીચડી તૈયાર છે. બાય બાય. જો આવી હા કમ્પ્લીટ મને હજી સીટી મારવા જેવી આ બરોબર બને બરોબર ભાત યું તો જો લાલ લાલ મને ખબર હે અંજીર લાલ કલર વાળું નહીં એ રાસબરી રાસબરી હા રાસબરી ચાલુ જ છે. તમે જોઈ રહ્યા છો બીજું ટેસ્ટિંગ કરી રહી છે મસાલા વેજીટેબલ ખીચડીનું. શું બેબો કેવી લાગી વેજીટેબલ ખીચડી? બહુ સારા. માઇન્ડ બ્લોઈંગ અમેઝિંગ. Amazing. ટેસ્ટી. ટેસ્ટી. શું બધાને આલી ફેર તો છેલ્લું વર્ષ છેલ્લું વર્ષ તો ઉજવણી કરવાની હશે ને? ના. 30 તારીખ આવે છેલ્લી ના હોય તમારે તો પછી આખર તારીખે તું